નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના અડાજણ વિસ્તારમાં જાણીતા બિલ્ડરના બંગલામાં થયેલી 48 લાખની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે। પોલીસે નાનપુરાના રીઢા ગુનેગાર દેવરાજ ઉર્ફે કાલુ પાટીલની ધરપકડ કરી છે। માસ્ક પહેરીને બંગલામાં ઘૂસેલા આરોપીએ કબાટ તોડી રોકડ ભરેલી બેગ ચોરી કરી ફરાર થયો હતો। સીસીટીવી ફૂટેજ અને મોપેડ નંબરના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। ગુનો આચર્યા બાદ આરોપી મુંબઈ ભાગી ગયો હતો, પરંતુ સુરતમાં છુપાવેલા રૂપિયા લેવા પરત ફરતા પોલીસે તેને ઝડપી લીધો હતો। તેની પૂછપરછમાં રાંદેર વિસ્તારમાં ખંડેર બિલ્ડિંગમાંથી રૂપિયા 48 લાખની રોકડ ભરેલી બેગ મળી આવી હતી। પોલીસે આરોપી પાસેથી રોકડ અને મોપેડ સહિત કુલ રૂપિયા 48.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે।